ઓલા મયારામ ભટ્ટને કોકે કહ્યું કે સ્વામિનારાયણ 7-8 ભાઈઓને લઈને ભાગી ગયા. બોલો, શિક્ષાપત્રીમાં નામ લખ્યું છે મયારામ ભટ્ટનું. સંશય થઈ ગયો. ભગતરાય પર્વતભાઈને પૂછવા ગયા, પર્વતભાઈ, મેં એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન 7-8 બૈરાને લઈને નાહી ગયા, આ વાત સાચી? પર્વતભાઈ કે મૂર્ખ, કહેનારો તો મૂર્ખો, તું ડબલ મૂર્ખો કહેવાય. મહારાજની જોડે રહીને આપણે સમજ્યાશું. હવે એ જ શબ્દો વીરા શેલડિયાને કહો કે કયા વીરા ભગતને? સમઢિયાળાના વીરા શેલડિયાને કે સ્વામિનારાયણ 7-8 ભાઈઓને લઈને નાહી ગયા. ત્યારે એમણે શું જવાબ આપ્યો? તોય ભગવાનમાં કોઈને સંશય થયો નહોતો. સ્વામિનારાયણ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, એથી વધુ રાખે ત્યાં સુધી મને સંકલ્પ ના થાય. 7-8ની ક્યાં વાત કરસ તું? બોલો હાલતો થયો. બોલો, આ તો આપણે અત્યારે હસીએ છીએ સભા સાંભળીને. અત્યારે આપણે તાળી પાડીએ, ધન્યવાદ. તો પણ આવા સમયે ભગવાનને, ભગવાનના સત્પુરુષને વિશે દિવ્ય ભાવ વર્તે. અને એવું આપણને દિવ્ય ભાવની ઠાવકી ઘેર નથી હોતી. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન છેલ્લા પ્રકરણના 12મા વચનામૃતમાં ચેતવણી આપે છે કે જેને ભગવાનને, ભગવાનના મોટા સંતનો અભાવ આવ્યો હોય, અવગુણ આવ્યો હોય, એની વાત ન સાંભળવી, એની જોડે બેસવું નહીં, એનો સંગ ન કરવો. નહીતર મહારાજે ત્યાં દ્રષ્ટાંત આપ્યું કે જેમ અડકાયું શ્વાન હોય, અડકાયું કૂતરું હોય, અને એની સહેજ લાળ જો જેને અડી જાય એને અડકવા આલે, એના હલકા શબ્દ જો કોઈ કાન ઉપર પડી જાય, મુક્ત આ જીવનું બગાડી નાખે.